નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અતિભારે વરસાદની આગાહીના પગલે શરૂ થયેલા વરસાદે ભરૂચ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. કસક સર્કલ, સેવાશ્રમ રોડ, ફુરજા બંદર, શંભુ ડેરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ફુરજા, 4 રસ્તા, પીરકાંઠી, ફાટા તળાવ, ડભોઈયાવાડ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદને કારણે ભરૂચ કસક સર્કલ ખાતે વરસાદી પાણી સાથે ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભરૂચમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર રહેણાંક વિસ્તારોમાં જોવા મળી. શહેરના કસક વિસ્તારમાં આવેલ નવી નગરીમાં જર્જરિત દિવાલ અચાનક ધરાશયી થતા નીચે પાર્ક કરેલા 5 મોપેડ અને 2 સાયકલ દટાઈ ગયા. અંકલેશ્વર તાલુકામાં વરસાદના રેડ એલર્ટના પગલે નર્મદા કાંઠા વિસ્તારના ગામોની મામલતદાર અને તાલુકા પંચાયતના પ્રમુખે મુલાકાત લઈ ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી. વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ, બોટ અને બચાવ સાધનો સાથે તૈનાત અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી. જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ઓનલાઈન બેઠક યોજી ડિઝાસ્ટર કામગીરીની સમીક્ષા કરી. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક. સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા, ખાડી કે નદી કિનારે પાણી જોવા ન જવા અને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા જિલ્લાના પ્રભારી મંત્રીની નાગરિકોને અપીલ. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલ વરસાદે ભરૂચ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. ભારે વરસાદને કારણે કસક સર્કલ, સેવાશ્રમ રોડ અને ફુરજા બંદર, શંભુ ડેરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. અનેક સ્થળોએ વાહન ચાલકોને ધીમી ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં પણ આવી રહી છે. ભરૂચમાં એસડીએમ મનીષ મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ સંબંધિત વિભાગોને પાણીના ઝડપી નિકાલ સહિત જરૂરી કામગીરી કરવા સૂચનાઓ આપી હતી અને સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું. જો કે સવારે વરસાદનું જોર ઘટતા અને હાલ વરસાદ બંધ રહેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન ખાતાની ભરૂચ વિસ્તારની અંદર જે રેડ એલર્ટની આગાહી છે એને ધ્યાને લઈને ભરૂચ નગરપાલિકાની સમગ્ર ટીમ એલર્ટ મોડમાં છે. કોઈ પણ પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે અમારા જુદા જુદા ડિપાર્ટમેન્ટની ટીમો અત્યારે ફિલ્ડમાં જ છે. કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગ થાય તો એના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. એ સિવાય વધારે વરસાદ થાય અને લોકોને જો સ્થળાંતર કરવાનો કે એવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એના માટે નગરપાલિકાએ જે શેલ્ટર હોમને એ નક્કી કરી રાખેલા છે. શેલ્ટર હોમો પણ બપોર પછીથી ખુલ્લા રાખવામાં આવશે અને કોઈ પણ તાકીદની એવી કોઈ પરિસ્થિતિ આવે એનામાં પહોંચી વળવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે. ભરૂચ શહેરમાં ભારે વરસાદને કારણે કસક સર્કલ ખાતે વરસાદી પાણી સાથે ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા. આનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે તૈનાત હતો. પોલીસે વાહન ચાલકોને માર્ગદર્શન આપી ટ્રાફિક નિયંત્રણમાં મદદ કરી હતી. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરના દૈનિક જનજીવન પર અસર જોવા મળી હતી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પાણી ભરાયેલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પાણીના ઝડપી નિકાલ સહિતની જરૂરી કામગીરી તાત્કાલિક હાથ ધરવા સૂચના આપી હતી. નમસ્કાર. તારીખ 31ના રોજ ગુજરાતમાં રેડ એલર્ટ હોય અને ભરૂચમાં પણ રેડ એલર્ટ હતું. આ સમયગાળા દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો. તેમાં
અમુક નગરપાલિકાના વિસ્તાર કે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વરસાદ બંધ થવાને કારણે એ પાણી પાછા નીકળી જાય છે અને વહીવટી ટીમ અને નગરપાલિકા દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ મોનિટરિંગની વચ્ચે કોઈ વિસ્તારના માં એવા પ્રશ્નો ઉપસ્થિત નથી થયા કે ઘરમાં પાણી ભરાયા હોય, અને ઘરમાં પાણી જો ભરાયા હોય તો કંટ્રોલ નંબર પર ફોન કરી અને ઇમરજન્સી સેવા ચાલુ છે, તો આપની વચ્ચે સતત નગરપાલિકા અને વહીવટીની ટીમ કાર્યરત રહેશે. ભરૂચ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહી છે. શહેરના કસક વિસ્તારમાં આવેલ ન્યૂ નવી નગરીમાં શુક્રવારે એક જર્જરિત દિવાલ અચાનક ધરાશયી થતાં તેની નીચે પાર્ક કરાયેલ 5 મોપેડ અને 2 સાયકલ દટાઈ ગયા હતા. ઘટનામાં વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈ વ્યક્તિ દિવાલની નજીક હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે દિવાલનો પાયો નબળો હતો. બપોર દરમિયાન અચાનક દિવાલ ધરાશયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો સ્થળ પર પહોંચી ગયા હતા અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટનાએ વરસાદી ઋતુ દરમિયાન શહેરમાં આવેલ જર્જરિત દિવાલો અને જોખમી માળખા અંગે ચિંતા વધારી છે. સ્થાનિકોએ સંબંધિત તંત્રને આવા જોખમી સ્થળોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં. અંકલેશ્વર તાલુકામાં વરસાદના રેડ એલર્ટના પગલે નર્મદા કાંઠા વિસ્તારના ગામોની મામલતદાર અને તાલુકા પંચાયતના પ્રમુખે મુલાકાત લઈ ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી હતી. સાથે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વર તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાડાએ ટીમ સાથે નર્મદા કાંઠા વિસ્તારના સરફરુદ્દીન, જૂના બોરભાઠા, જૂના ધંતુરિયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને સાવચેત રહેવા તેમજ અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલ વિસ્તારોમાં જવાનું ટાળવા, પાણી ભરાયેલ રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરવા તેમજ અન્ય જોખમી સ્થળોએથી દૂર રહેવા અપીલ કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાથે કેટલાક કાંઠાના ગામો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે. અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે. દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે. જરૂર જણાય હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી. આજે જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મામલતદાર સાહેબની સાથે એનડીઆરએફની ટીમ અને પોલીસ તંત્રની ટીમ સાથે નદી કાંઠાના જે નજીકના વિસ્તારો છે બધે અમે સ્થળ પર જાતે મુલાકાત લઈને તથા દરેક ગામના લોકો સાથે મુલાકાત કરીને માછીમારો જે માછી મારવા જાય છે તેને હવે આગળ માછી મારવા ના જાય એના માટે એ લોકોને ના પાડવામાં આવી છે. તથા વધારે જો પાણી અહીંયા ભરાઈ જાય તો એના માટે પણ સ્થળાંતર માટેની પણ તૈયારી સાથે અમે અહીંયા દરેક ગામે ગામે ફરીને અત્યારે અમે બધાને જાગૃત કર્યા છે. અંકલેશ્વર તાલુકામાં અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ, બોટ અને બચાવ સાધનો સાથે તૈનાત અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સમગ્ર તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ત્યારે અંકલેશ્વરમાં અતિભારે વરસાદના રેડ એલર્ટના પગલે બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ડેપ્યુટ કરાયેલ ટીમો કેન્દ્રિત ધોરણે તૈનાત કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ માટે બોટ, વુડ કટિંગ માટે ચેઇનસો મશીન, ટૂલ કિટ સાધનો ઉપરાંત અસરગ્રસ્ત લોકો માટે સ્ટ્રેચર સહિતની સાધન સામગ્રી સાથે તૈનાત અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. कल सुबह 9 बजे लगभग हम लोग नवसरी से यहाँ भरूच के लिए निकले. जैसे कि एसओसी से हम लोग को मैसेज मिला कि भरूच में रेड अलर्ट है, तो हम लोग यहाँ पे अंकलेश्वर में रुकने के लिए बोला है. उसके बाद हमने जगह एडीएम भरूच से मिले. एडीएम भरूच ने हम लोग कुछ
जो भी एरिया है बताया कि 4-5 एरिया हम लोग को देखना है, जहाँ पे भी कुछ इमरजेंसी होगा या फिर कुछ ऐसे सिचुएशन में फ्लड सिचुएशन होगा तो वहाँ पे इमीडिएटली हम पहुँच के रेस्क्यू ऑपरेशन करेंगे। जैसे कि हांसोत हो गया, अंकलेश्वर हो गया, वालिया हो गया, झगड़िया, इस इलाके में हम लोग अपना रेस्क्यू अभियान करेंगे। अभी हमारा टीम यहीं पे अंकलेश्वर में रुकी हुई है और सारे साजो सामान के साथ जो भी फ्लड रेस्क्यू का इक्विपमेंट्स है और हमारे सारे टीम पूरा रेडी है, कभी अलर्ट मोड में है। कभी भी कोई मैसेज आएगा तो हम लोग इमीडिएटली वहाँ पे पहुँचेंगे। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ અતિભારે વરસાદની આગાહીના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુદરતી આપત્તિ સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યના આરોગ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ભરૂચ જિલ્લા કલેક્ટર તથા તમામ ઉચ્ચ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ સાથે ઓનલાઈન મિટિંગ યોજીને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સમીક્ષાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રભારી મંત્રીએ તમામ અધિકારીઓને પૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરી જિલ્લામાં ઝીરો કેઝ્યુઅલ્ટી સુનિશ્ચિત કરવા અને ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. મંત્રીએ નિર્દેશ આપ્યા છે કે અગાઉના વર્ષોમાં જે નીચાણવાળા કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેવા તમામ વિસ્તારો તેમજ ફેક્ટરીઓ, ખેતરો, ફાર્મ હાઉસ અને અન્ય જોખમી સ્થળોએથી લોકોની ફરજિયાતપણે સલામત આશ્રય સ્થાને ખસેડવાની કામગીરી કરવા તેમણે જણાવ્યું હતું. સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે આશ્રય સ્થાનો ખાતે શુદ્ધ તથા સાત્વિક ભોજનની વ્યવસ્થા અને આરોગ્ય વિષયક સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવા જણાવાયું છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં પાણી ભરાયો હોય ત્યાં કરંટ લાગવાના અકસ્માતો ન બને તે માટે DGVCL તંત્રએ આગોતરી જાહેરાત કરીને વીજ પુરવઠો બંધ કરવા અને સતત સ્ટેન્ડ બાય મોડ પર રહેવા સૂચના આપી છે. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો જેવા કે વાગરા, અંકલેશ્વર, ઝઘડિયા અને વાલિયા ખાતે NDRF અને SDRFની ટીમોને પૂર્વ તૈયારીના ભાગરૂપે તૈનાત કરી દેવામાં આવે તેમજ ટીમો કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ આપી શકે તે મુજબનું સક્ષમ આયોજન ઘડી કાઢવાના માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. વધુમાં સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના પ્રભારી મંત્રીએ જિલ્લાના નાગરિકોને સંપૂર્ણ સતર્ક રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરતા ઉમેર્યું કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિમાં દરેક નાગરિકની સુરક્ષા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તેમણે તમામ નાગરિકોને આગામી 24 કલાક સુધી ઘર કે સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા અને ખાડી કે નદી કિનારે પાણી જોવા જવા જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચના બજાર, 4 રસ્તા તેમજ આજુબાજુની તમામ દુકાનો સાવચેતીના રૂપે બંધ રાખવામાં આવી હતી. ભરૂચ શહેરમાં પણ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસાની ઋતુ આવે અને વરસાદ પડે ત્યારે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળે છે. એ જ રીતે આજે પણ ભરૂચ શહેરનો ફુરજા, 4 રસ્તા, પીરકાંઠી, ફાટા તળાવ, ડભોઈયાવાડ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા જો ગટરો મોટી કરવામાં આવે અને પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત કરવામાં આવે તો દુકાનમાં તેમજ ઘરમાં પાણી ભરાય નહીં. વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ફહીમ શેખની ટીમ દ્વારા સતત વરસતા વરસાદમાં પણ વોર્ડ નંબર 10ના અનેક વિસ્તારોમાં સમીક્ષા કરી પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી. જો કોઈ ઇમરજન્સી કામ કે જરૂરી ચીજવસ્તુ જરૂર હોય તો સ્થાનિક કાઉન્સિલરનો મોબાઈલ નંબર 98 247 048 65 પર સંપર્ક કરવા જણાવ્યું હતું. જેવી રીતે તમે જોઈ શકો છો, આ 4 રસ્તા વિસ્તાર છે. દરેક ચોમાસું હોય, દરેક ચોમાસા ઋતુમાં ઘૂંટણ જેટલા પાણી ભરાઈ રહે છે. હાલ તમે પાણી ભરાય છે, અહીંયા બધી દુકાનો બંધ છે. સરકારને અને વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. અમને લોકોને કહેવા માંગે છે કે તમારી જેટલી પણ મદદ છે તંત્રને અમને જાણ કરો. અમે 4 કાઉન્સિલરો પોતપોતાના વિસ્તારમાં ઉપલબ્ધ છે, ઉપર રહીશું, તમારી સેવામાં હાજર છે. અને તમે જોશો કે આ કોઈપણ જાતનું અત્યાર સુધી કોઈ પણ નુકસાન કોઈ થયું નથી. વરસાદ ચાલુ છે, પાણીનું ઉતરવણ પણ ચાલુ છે, પાણી પણ જઈ રહ્યું છે. પણ દર ચોમાસામાં આ 4 વિસ્તારમાં ગુઠિયા જેટલા પાણી ભરાઈ રહે છે. હાલ તમે જોઈ શકો છો કે પાણી પણ દુકાનની અંદર જવા લાગ્યું છે. સતત વરસાદ વરસી રહ્યો છે. બરાબર. મારી નમ્ર અપીલ પ્રજાને, મારા વોર્ડ નંબર 10ના દરેક ભાઈ બહેનોને અપીલ છે. અને આ તંત્રની અપીલના કારણે જે બહારના પબ્લિક ગામડાની અહીંયા આવતી હતી એ પણ આજે આવ્યા નથી. તેથી બજાર પણ સંપૂર્ણ બંધ છે. અને તંત્રને મારી અપીલ છે કે પોલીસ તંત્ર પણ સવારથી અહીં મુસ્તેદ છે, તંત્ર પણ મુસ્તેદ છે, અમે કાઉન્સિલર 4 પણ મુસ્તેદ છે અહીંયા.
બધાને જે પણ કરતું કામ હોય અમે સંપર્ક કરી અમે એની સેવામાં તત્પર છે. ફાટા તલાવ વિસ્તારમાં એક ફાટા તલાવથી બંધ કરવામાં રસ્તો આવ્યો છે, એક ઘાસ બંધાઈ વિસ્તારથી રસ્તો બંધ છે. તમે જોઈ શકો તો પીરગાડી પર બેરિકેડ બંધ છે, બાદશાહ મસ્જિદની બાજુની ગલીમાં બંધ છે. આ વિસ્તાર જે છે કતોબા પુષ્પા ઉતર એ પણ બંધ કરવામાં આવ્યો છે. જે પાણી ભરાયેલા વિસ્તાર છે એ ટોટલ રસ્તાઓમાં અત્યારે બંધ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે અંકલેશ્વર હાંસોટ રોડ પર આમલા ખાડી ઓવરફ્લો થતાં ડાયવર્ઝન પર પાણી ફરી વળતા તંત્રએ નિર્ણય લઈને માર્ગને બંધ કર્યો હતો. મહત્વનો માર્ગ બંધ થતાં વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે વરસી રહેલા ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતાં અંકલેશ્વર હાંસોટ સુરતને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર કડકિયા કોલેજ પાસે આમલા ખાડી ઓવરફ્લો થતાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે બેરિકેડિંગ કરી વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર હાંસોટ તરફ જતા વાહન ચાલકોને આંબોલી બોરીદ્રા થઈ પૂનગામ તરફ જતા માર્ગ પરથી પસાર થવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય માર્ગ બંધ થતાં અંકલેશ્વર હાંસોટ સુરત વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા એકમ દ્વારા સેવા અને રાહત કામગીરી માટે જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં જિલ્લાવાસીઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા ભાજપના તમામ મોરચા પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો ભારે વરસાદની સ્થિતિમાં સેવા સહાય માટે ખડેપગે તૈનાત રાખવામાં આવ્યા છે. વરસાદને કારણે કોઈપણ વિસ્તારમાં આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય અથવા મદદની જરૂર પડે તો નાગરિકો જિલ્લા ભાજપના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબરો 98 250 96 577 અને 99 253 66 716 પર સંપર્ક કરી જિલ્લાવાસીઓ જરૂરી મદદ મેળવી શકશે. જિલ્લા ભાજપે લોકોને અફવાઓથી દૂર રહી જરૂરિયાતના સમયે હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવેટ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીની સીધી સૂચના હેઠળ ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી હેલ્પલાઇન એટલે કે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે અને ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓને પણ તેમજ મોરચાના તમામ કાર્યકરોને મારો આગ્રહપૂર્વક વિનંતી છે કે આપ સૌ પણ આવી કપરી પરિસ્થિતિમાં એક્ટિવેટ થઈ અને જ્યાં પણ જરૂરિયાતમંદ લોકો છે ત્યાં મદદ માટે પહોંચવું જોઈએ. જિલ્લા વહીવટીતંત્રએ તરફથી પણ શાળા, કોલેજો, ITI સંસ્થા વગેરેમાં રજાઓ જાહેર કરેલી છે. સરકારી કર્મચારીઓએ પણ પોતે રજા પર નહીં જવું એવો આદેશ ફરમાવેલો છે. NDRF, SDRFની ટીમો, ટુકડીઓ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલી છે. તો આવા સમયે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો પણ લોકોને મદદ માટે તૈયાર રહે, તૈનાત રહે અને જ્યાં પણ જરૂરિયાત લાગે તો જિલ્લા ભાજપ કાર્યાલય 9825096577 મોબાઈલ નંબર પર સંપર્ક કરે. અમે મદદરૂપ થવા તૈયાર છીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અતિભારે વરસાદના પગલે રોડની બાજુમાં આવેલા ઝાડની જોખમી ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહન ચાલકો અને રાહદારીઓની સલામતીના ભાગરૂપે જોખમી ડાળીઓ કાપવામાં આવી હતી. અંકલેશ્વરમાં સવારથી વરસી રહેલા અતિભારે વરસાદના પગલે નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે. ભરૂચી નાકા પાસે ફાયર સ્ટેશન પર પાલિકાની વિવિધ ટીમોને તૈનાત કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા દ્વારા રોડની બાજુમાં આવેલા ઝાડોની જોખમી ડાળીઓનો વરસાદ અને પવન વચ્ચે તૂટી ન પડે તે માટે વાહન ચાલકો અને રાહદારીઓની સલામતીના ભાગરૂપે ફાયરના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે ડાળીઓ કાપવામાં આવી હતી. આજ રોજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેના અનુસંધાન રૂપે
નગરપાલિકાના તમામ પદાધિકારી, નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા ફાયર વિભાગના સ્ટાફ અને નગરપાલિકાનો પૂરો સ્ટાફ સજ્જ હાજર છે. અને ફાયર વિભાગ દ્વારા પણ આજે વાવાઝોડાની પણ આગાહી હતી, તેના અનુસંધાને આજે જે અમુક ઝાડો જે વધી ગયા હતા તેનું પણ કાપણીનું કામ ચાલુ કરાવ્યું છે. અને આ સાથે જ એસડીએમ સાહેબે પણ આજે નગરની સ્થળ મુલાકાત લીધી હતી અને એમની સાથે જઈ આજે MS-29 કાસ્ટ પર પણ જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અને આ પ્રકારે આજનો એટલું જ કહેવા માગું છું પબ્લિકને પણ કે ભાઈ નગરપાલિકાનો સ્ટાફ સંપૂર્ણપણે સજ્જ રીતે તૈયાર છે ને કોઈ પણ પરિસ્થિતિ આવશે તો સ્ટેન્ડ બાય ઊભું છે. અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. ગાયત્રી મંદિર પાસે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં અતિભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં તેમજ સોસાયટીઓના માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. હસ્તી તળાવ પાસે ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને મહામુસીબતે પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ ભરૂચ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગાયત્રીનગર પ્રાથમિક મિશ્ર શાળાની દયનીય સ્થિતિ સામે આવી છે. સતત વરસાદના કારણે શાળાના સમગ્ર મેદાનમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા અને બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાના મેદાનમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા બિનજરૂરી જંગલી ઘાસ પણ ઊંઘી નીકળ્યા છે. પાણી ભરાવા અને જંગલી ઘાસના કારણે ઝેરી જીવજંતુઓ તથા સાપ જેવા પ્રાણીઓ નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે નાના બાળકોના જીવ પર જોખમ ઊભું થયું છે. વાલીઓમાં આ સ્થિતિને લઈને ચિંતા વ્યાપી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા પરિસરમાં ભરાયેલું વરસાદી પાણી તાત્કાલિક દૂર કરવામાં આવે તેમજ જંગલી ઘાસનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવાઓ વચ્ચે શાળાની આ સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સ્વચ્છ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સામે તંત્ર કેટલું ગંભીર છે તે હવે જોવાનું રહ્યું. વાલિયાવાડી માર્ગ ઉપર ડેહલી રાજપરા પાસેનું કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બનતા અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ વધતા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરાયો છે. ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વાલિયા તંત્ર એલર્ટ બન્યું છે. વાલિયા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે. વાલિયાવાડી માર્ગ ઉપર ડેહલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ધોવાઈ ગયું હતું. ત્યારે આ જ માર્ગ ઉપર રાજપુરા ગામ પાસેનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું. તેમજ તુણા ગામ પાસે કીમ નદીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. આ તરફ બંને ડાયવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળતા સાથે ડાયવર્ઝન ધોવાઈ જતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધુ વરસાદને પગલે પાણીનું સ્તર વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ક્રેડાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા સાપુતારા ખાતે યોજાઈ હતી. સભામાં ભરૂચ જિલ્લાના રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. ત્યારબાદ અગાઉની વાર્ષિક સામાન્ય સભા તથા જનરલ બોડી મિટિંગના મિનિટ્સને સભાએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલ અને ચેરમેન રોહિતભાઈ ચદ્દરવાળા દ્વારા વર્ષ 2024થી વર્ષ 2026 દરમિયાન હાથ ધરાયેલા વિવિધ કાર્યો અને સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સચિવ જિજ્ઞેશભાઈ કોરલવાલા દ્વારા 2 વર્ષનો પ્રવૃત્તિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ ખજાનચી અલ્પેશભાઈ ટોલાટ દ્વારા સંસ્થાના હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યકાળ દરમિયાન ક્રેડાઈ ભરૂચે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસિલ કરી છે તેને બિરદાવવામાં આવી હતી. સભામાં વર્ષ 2024થી 2026ની કમિટીને વિધિવત વિસર્જિત કરવામાં આવી અને નવી કમિટીની રચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ
વર્ષ 2024-2026 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામ કરવા બદલ સભામાં સર્વાનુમતે નિશિતભાઈ અગ્રવાલને વર્ષ 2026થી 2028 સુધીના કાર્યકાળ માટે ફરીથી પ્રમુખ તરીકે અને રોહિતભાઈ ચદ્દરવાળાને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પુનઃ ચૂંટાયા બાદ પોતાના સંબોધનમાં પ્રમુખ નિશિત અગ્રવાલે આગામી 2 વર્ષ માટે સંસ્થાનું વિઝન રજૂ કરતા જણાવ્યું હતું કે ક્રેડાઈ ભરૂચને ગુજરાતની સૌથી મજબૂત અને સભ્ય કેન્દ્રિત રિયલ એસ્ટેટ સંસ્થા બનાવવાનો સંકલ્પ છે. તેમણે આગામી 2 વર્ષ માટેના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. નવી કમિટી મુજબ ચેરમેન રોહિતભાઈ ચદ્દરવાળા, પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ કિરણભાઈ મજમુદાર, બાબુભાઈ ખેની, માનવ સચિવ જિજ્ઞેશભાઈ કોરલવાલા, ખજાનચી અલ્પેશભાઈ તોલાટ, સંયુક્ત સચિવ કૃણાલસિંહ દાયમા, નીરવભાઈ શાહ અને પિયુષભાઈ શાહ, મનીષભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કૌશિકભાઈ સોલંકી, જીમ્મીભાઈ જેમ્સ, ભાવેશભાઈ દેસાઈ અને અલ્પેશભાઈ હરિયાણી કમિટી સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારની માલજીવાલા ખડકીમાં આજે યુસુફ હાસિમ માલજીવાલાના ઘરનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ આ ઘરમાં હાલમાં કોઈ રહેતું નહોતું. ઘરનો ઉપરનો ઘરવખરી તેમજ ખાવા પીવાની વસ્તુઓ રાખવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. દિવાલ તૂટી પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ અંગે સરપંચ તેમજ તલાટીને જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘર માલિકની મુલાકાત લીધી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રાજપીપળાના વાવડી રોડ વિસ્તારમાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. વાવડી રોડ પર આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ શ્રી રામ હેરિટેજ સોસાયટીના બિલ્ડર દ્વારા વરસાદી પાણીની કુદરતી કાસ પર નાની સાઇઝની સિમેન્ટની પાઇપ નાખવામાં આવતા પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો છે, જેના કારણે વરસાદી પાણી સીધું ખેતરમાં ભરાઈ રહ્યું છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા 20 મે 2026ના રોજ નાંદોદ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા માત્ર વરસાદી પાણીની કાસની સફાઈ કરવામાં આવી હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખેડૂત હેમંત વસાવાએ તંત્રને તાત્કાલિક સિમેન્ટની પાઇપ દૂર કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ વરસતા વરસાદ વચ્ચે જ ધરણા પર બેસશે. રાતનો વરસાદ ચાલુ છે અને એટલો વરસાદ પડ્યો છે કે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. અમે તંત્રને રજૂઆત કરેલી, પહેલાં લેખિત રજૂઆત કરેલી અમે ખેડૂતો દ્વારા કે અહીંયા પાણી ભરાય છે, પાણી ભરાય છે અને આ બિલ્ડર શ્રીરામ હેરિટેજના બિલ્ડર દ્વારા જે વરસાદી પાણીની કાસ છે એની પર નાની સાઇઝની પાઇપ ભૂંગળા નાખીને પાણીનો અવરોધ કરેલ છે. એ બાબતે અમે લેખિત રજૂઆત કરેલી. ત્યાર પછી એ લોકોએ ખાલી કાચની સફાઈ કરી છે. જે પાઇપ હટાવવાની હતી તે હટાવી નથી ને એના કારણે જો અમારા ખેતરમાં આજે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ છે. અને આ પાણી જો હજુ વધુ વરસાદ પડશે તો પાણી વધુ ભરાય છે. એટલે તંત્રને અમારે એટલી અપીલ છે કે વહેલી તકે જો આ પાણીનો નિકાલ કરાવે, જે પાઇપ છે એ કઢાવીને જો અહીંયા પાણીનો જો વહેલી તકે અમારે આ પાણીનો નિકાલ કરાવી આપે એટલી તંત્રને અમારી રજૂઆત છે. ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ ભારતની સૌથી પડકારજનક અને આધ્યાત્મિક યાત્રાઓમાંની એક કિન્નોર કૈલાસ અને યુલાકુંડા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ભારતમાં કુલ 230 યાત્રીઓ સાથે 26 યાત્રીઓથી જ આ સાહસિક યાત્રા પૂર્ણ થઈ હતી, જેમાંથી 11 યાત્રીઓ ભરૂચના હતા. તમામ સભ્યોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ, શારીરિક ક્ષમતા અને ટીમ સ્પિરિટનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તદુપરાંત આ ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ 25 ઓક્ટોબર 2026ના રોજ યોજાનાર રોકુલ ભરૂચ હાફ મેરેથોન 5.0નું આમંત્રણ પત્ર કિન્નોર કૈલાસ મહાદેવજીને અર્પણ કરી મેરેથોનને ખૂબ સફળ બનાવવાની પ્રાર્થના પણ કરી હતી. યાત્રા દરમિયાન વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મંદિર યુલાકુંડા ખાતે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. સભ્યોએ પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને સૌને પર્વતો તેમજ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરી હતી. આ યાત્રા માત્ર સાહસની નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક જાગૃતિનું પણ પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર આવેલ મુખ્ય ચોકડી નજીક બેદરકારી અને આક્રમક વર્તનનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મુખ્ય માર્ગ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકના જણાવ્યા મુજબ રોંગ સાઈડથી આવી રહેલા કાર ચાલકે ટ્રકની આગળથી જોખમી રીતે કટ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ બેદરકારીના કારણે કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારના દરવાજાને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત બાદ પોતાની જ ભૂલ સ્વીકારવાને બદલે કાર ચાલક ગુસ્સે ભરાઈ ગયો હતો. તેણે ટ્રક ચાલક સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ટ્રક ચાલકના આક્ષેપ મુજબ કાર ચાલકે પથ્થરમારો કરીને ટ્રકના આગળના કાચને ફોડી નાખ્યા હતા, તેમજ હેડલાઇટને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જાહેર માર્ગ પર થયેલી આ તોડફોડને કારણે અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા ટ્રક ચાલકે 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મામલો શાંત પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. જાહેર માર્ગો પર અકસ્માત પછી કાયદો પોતાના હાથમાં લેવાની વધતી માનસિકતા ગંભીર ચિંતાનો વિષય બની છે. ભૂલ કોઈની પણ હોય, પરંતુ હિંસા, તોડફોડ અને આતંક મચાવવો એ કોઈપણ રીતે યોગ્ય નથી. આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરીને કાયદાનો ડર ઊભો કરે તે સમયની માંગ બની ગઈ છે, જેથી હાઈવે પર મુસાફરી કરતા નિર્દોષ લોકોની સુરક્ષા જળવાઈ રહે. ચોકડી પાસે રોંગ સાઈડ ભાઈ આવ્યા અને ગાડી આમ તો અડી ગઈ ડાબી સાઈડમાં. રોંગ સાઈડ આવ્યા હતા, ડાબી સાઈડમાંથી. તો તમારી ગાડીને શું નુકસાન થયું? પછી ભાઈએ અમારી ગાડીના કાચ અને હેડલાઇટો બધી ફોડી દઈ. કેવી રીતે? પથ્થર મારી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અતિભારે વરસાદની આગાહીના પગલે શરૂ થયેલા વરસાદે ભરૂચ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. કસક સર્કલ, સેવાશ્રમ રોડ, ફુરજા બંદર, શંભુ ડેરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ફુરજા, 4 રસ્તા, પીરકાંઠી, ફાટા તળાવ, ડભોઈયાવાડ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદને કારણે ભરૂચ કસક સર્કલ ખાતે વરસાદી પાણી સાથે ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભરૂચમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર રહેણાંક વિસ્તારોમાં જોવા મળી. શહેરના કસક વિસ્તારમાં આવેલ નવી નગરીમાં જર્જરિત દિવાલ અચાનક ધરાશયી થતા નીચે પાર્ક કરેલા 5 મોપેડ અને 2 સાયકલ દટાઈ ગયા. અંકલેશ્વર તાલુકામાં વરસાદના રેડ એલર્ટના પગલે નર્મદા કાંઠા વિસ્તારના ગામોની મામલતદાર અને તાલુકા પંચાયતના પ્રમુખે મુલાકાત લઈ ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી. વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ, બોટ અને બચાવ સાધનો સાથે તૈનાત અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી. જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ઓનલાઈન બેઠક યોજી ડિઝાસ્ટર કામગીરીની સમીક્ષા કરી. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક. સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા, ખાડી કે નદી કિનારે પાણી જોવા ન જવા અને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા જિલ્લાના પ્રભારી મંત્રીની નાગરિકોને અપીલ. આજના સિટી ન્યૂઝની સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.